નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ગુજરાતના 18 જેટલા સ્થળો પર મોક ડ્રિલ, સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાઈ રહી છે. ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપી, જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. એક સાથે સાયરન વાગશે. અલગ અલગ બે પ્રકારના સાયરન વાગશે. પહેલગામ આતંકી હુમલા બાદ મોડી રાત્રે ભારતે પાકિસ્તાનને જે જવાબ આપ્યો, એર સ્ટ્રાઇક કરી, ત્યારબાદ આજનો દિવસ મહત્વનો, કારણ કે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં મોક ડ્રિલનું આયોજન એટલા માટે કરાઈ રહ્યું છે જેથી નાગરિકો સતર્ક બને, સાવધાન બને અને પોતાનું રક્ષણ પોતે જાતે કરી શકે. યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ભવિષ્યને જોતા જ આ જે સતર્કતા છે તેના ભાગરૂપે મોક ડ્રિલ યોજાઈ રહી છે. અમારી સાથે અમારા સંવાદદાતા નવીન ઝા અને પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે. નવીન, પહેલા તમારી પાસે આવીશ. મોક ડ્રિલ યોજાઈ રહી છે, કેવા પ્રકારની તૈયારીઓ? દીપાજી, અત્યારે અમદાવાદની અંદર જે મોલ છે ત્યાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ જોઈ શકો છો કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે. ફાયરના જે અધિકારીઓ છે, સાથોસાથ જે વહીવટીતંત્ર અને જે પોલીસ ટીમ છે, તે તમામ ટીમ જે છે તે તમામ લોકો અહીંયા હાજર છે અને કઈ પ્રકારની રહેશે તેની પણ અમે વાત કરીશું કે શું આખી ઘટનાક્રમમાં કયા પ્રકારના જે છે તે કાર્યવાહી રહેશે. જોકે અત્યારે અધિકારી પણ અમારી જોડે છે અને તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સર શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ અને કયા પ્રકારનું આપણે મોક ડ્રીલ યોજાઈએ? અમદાવાદ સિટીનો બિગેસ્ટ મોલ છે પેલેડિયમ મોલ. એમાં કોઈ પણ પ્રકારના આવા હુમલા થાય, ખતરો થાય તો તમામ લોકોને સેફ એસેમ્બલી પોઈન્ટ ઉપર આપણે લઈ જઈશું, ઇવેક્યુએશન કરીશું, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન. અને કેટલા કલાકની રહેશે મોક ડ્રીલ? એવું કંઈ અંદાજો? અડધો કલાક ચાલશે. અડધો કલાકની, બિલકુલ. તો અડધો કલાકનો આ મોક ડ્રીલ રહેશે, જેની તૈયારીઓ જે છે તે પણ કરી લેવામાં આવી છે. પોલીસ તંત્ર છે, વહીવટીતંત્ર છે, તમામ જે ફાયરના અધિકારીઓ છે તે લોકો પણ અહીંયા આવી ગયા છે. એમ્બ્યુલન્સ છે, ફાયરની ગાડીઓ છે, તમામની અહીંયા જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે સિવિલ ડિફેન્સ એટલે કે લોકોએ કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કઈ સ્થળે જવું જોઈએ, સુરક્ષિત સ્થળે જવું જોઈએ અને જેનાથી શું ફાયદો થઈ શકે, તેમને નુકસાન ના પહોંચે, એ તમામ પ્રકારની જે છે તે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કઈ પ્રકારની જે ધ્યાન રાખવું જોઈએ એ તમામને લઈને ખુદ નાયબ કલેક્ટર પણ અહીંયા છે. સર, કયા પ્રકારની તૈયારી ચાલી રહી છે અત્યારે? અત્યારે આપણે 4 વાગે મોક ડ્રીલનું આયોજન કરેલું છે અમદાવાદમાં ઘણી જગ્યાએ. એમાં પેલેડિયમ મોલ બી એક જગ્યા છે. 4 વાગે મોક ડ્રીલ સ્ટાર્ટ થશે. 13થી વધારે વિભાગો અહીંયા પર હાજર છે. સિવિલિયન અને તંત્રએ આ સિચ્યુએશનમાં કેતા રિએક્ટ કરવું એની તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રીલનું આયોજન કરવું. કેટલા કલાકનું આ રહેશે અને સર ખાસ કરીને કયા મુદ્દાઓ પર ધ્યાન રાખવામાં આવશે? સેફલી ઇવેક્યુએશન કઈ રીતે કરવું અને જો આવું થાય તો એમાં રિએક્ટ કઈ રીતે કરવું તંત્ર દ્વારા અને પબ્લિક દ્વારા, એની તૈયારી અહીંયા કરવામાં આવશે. અને બીજો શું પ્રશ્ન હતો તમારો? કેટલા કલાકનો રહેશે? 4 વાગે સ્ટાર્ટ થશે. 4 થી 8નો સમય છે, પણ સિચ્યુએશન પ્રમાણે એમાં થોડો ચેન્જ થઈ શકે છે. બિલકુલ. તો અધિકારીજી હતા અને તેમનું કહેવું છે કે તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. 4 વાગ્યાનો સમય છે. હવે જે કોઈ બી ક્ષણે જે કહી શકાય કે જે મોકડ્રીલ છે તે ચાલુ કરવામાં આવશે. ખાસ જે હેતુ છે કે જે કેટલાક જે યુદ્ધનું જે અત્યારે સ્થિતિ ઊભી થઈ રહી છે અને જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે ભારત દ્વારા, તો તેનો રિએક્શનમાં પાકિસ્તાન કોઈ પ્રકારનો હુમલો કરે અથવા કોઈ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તેને લઈને પબ્લિક જે છે, સિવિલિયન જે લોકો છે તે લોકો કઈ પ્રકારે તકેદારી અને કઈ રીતે સુરક્ષિત રહેવાય તે તમામ પ્રકારના જે પ્રયત્નો છે અને તે પણ અહીંયા બતાવવામાં આવશે. અને આના ભાગરૂપે જ અમદાવાદમાં જે 2 જગ્યાએ મોકડ્રીલ જે છે તેનું આયોજન થઈ રહ્યું છે. દીપા જી. નવીન, આપ જોડાયેલા રહેજો. પ્રણવ, આપની પાસે આવીશ. આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવા પ્રકારની તૈયારીઓ, કેટલા સમયમાં આ મોક ડ્રીલ શરૂ થવા જઈ રહી છે? મિનિટોની અંદર જે ઓપરેશન અભ્યાસ છે, જે મોક ડ્રીલ છે તે શરૂ થવા જઈ રહી છે. ન્યૂઝની ટીમ પહોંચી છે એએમસીની જે મુખ્ય બિલ્ડિંગ છે દાણાપીઠ ખાતે. ત્યાં અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત સિવિલ ડિફેન્સના જે લોકો છે તે પણ છે, હોમગાર્ડ છે, ફાયર વિભાગ છે, તમામ જે અધિકારીઓ છે, સાથે પદાધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે. અને થોડી મિનિટોમાં જે મોક ડ્રીલનું નામ આપવામાં આવ્યું છે ઓપરેશન અભ્યાસ, કારણ કે જે રીતે યુદ્ધના સમયે કઈ રીતે લોકોએ છે તે
કાળજી લેવાની હોય છે તેને લઈને જે તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત જ આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર કે તમામ લોકો અહીં ઉપસ્થિત છે અને જે કહેવાય છે કે બે પ્રકારના અલગ જે સિગ્નલ છે જે તે અહીં વગાડવામાં આવશે, ખાસ કરીને નાગરિકોને ચેતવણી માટે. તેની અંદર વોર્નિંગ સિગ્નલ જે હોય છે તે સંભવિત જે હવાઈ હુમલો થવાના જે સંકેત હોય છે તે સમયે લાંબો તે સાયરન છે તે વગાડવામાં આવતું હોય છે. તો બીજું એક જે સિગ્નલ હોય છે આપ જોઈ શકો છો કે ઓડિયો આપ જોઈ શકો છો કે જે વોર્નિંગ સિગ્નલ છે તે મોકડ્રીલની શરૂઆત થઈ છે અને મોકડ્રીલની અંદર આપ જોઈ શકો છો સિવિલ ડિફેન્સના જે લોકો છે, સિવિલ ડિફેન્સ છે એ પણ છે, પોતાની આખી જે કામગીરી છે તે કરી રહ્યા છે. કઈ રીતે જે બોમ્બ એટેક કરવામાં આવે તો કઈ રીતની સ્થિતિમાં તે લોકોએ કાળજી લેવી. આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે પદ્ધતિ હોય છે, ખાસ કરીને જ્યારે હવાઈ હુમલો થતો હોય છે ત્યારે શું તકેદારી એક નાગરિકે રાખવાની હોય છે. આપ જોઈ શકો છો કે હોમગાર્ડના જે જવાનો છે તો સાથે જ સિવિલ ડિફેન્સના જે અહીં લોકો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના જે મેયર છે તે ખુદ નિરીક્ષણ કર્યા છે, ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત છે. અને આપ જોઈ શકો છો આ આખી ઘટના કે એક વ્હીકલ ચાલક જ્યારે પ્રસાર થાય છે ત્યારે વ્હીકલ ચાલક કઈ રીતે તે નીચે તે ડ્રોપ થઈ જાય છે જમીન નીચે, તે પ્રકારનું. અને જે સિગ્નલ જે છે તે વાગી ગયું છે એટલે અભ્યાસ, ઓપરેશન અભ્યાસ એ શરૂ થઈ ગયો છે. અને સમગ્ર ભારતની અંદર અને સમગ્ર ગુજરાતના અલગ અલગ 18 શહેરોની અંદર આ આખી જે ઓપરેશન અભ્યાસ જે છે તે હાલ ચાલી રહ્યો છે. હું આપને આજે બતાવવાનો પ્રયાસ કરીશ કે શું આ ચેતવણી છે. આ મુખ્યત્વે એ ચેતવણી હોય છે કે જ્યારે કોઈ પણ હવાઈ હુમલો થતો હોય છે ત્યારે એક વોર્નિંગ સિગ્નલ તે વાગતું હોય છે, તે સંકેત આપતું હોય છે અને એ લાંબુ સાયરન વાગે છે. અને ત્યારબાદ જે જ્યારે સમગ્ર આ જે ડેમો હતો આપ જોઈ શકો ડેમોની અંદર કઈ રીતે લોકો છે તે જમીન નીચે બેસી જાય છે અને કઈ રીતે આખી મોકડ્રીલ છે તે કરવામાં આવતી હોય છે. તે પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કઈ રીતે ઇમરજન્સીની અંદર આપ લોકોએ છે કઈ રીતે કાળજી છે તે અહીં લેવાની છે. જોઈ શકો છો કે સિવિલ ડિફેન્સના જે લોકો છે તે અમદાવાદના મેયર છે, તમામ જે લોકો છે તે તમામ લોકોને છે આપ જોઈ શકો છો માહિતી આપી રહ્યા છે કઈ રીતની આખી સ્થિતિ કઈ રીતે છે, આ પોઝિશન કઈ રીતે લેવાની હોય છે, કઈ રીતની માહિતી છે તે હાલ સિવિલ ડિફેન્સના જે લોકો છે એના જે એએમસીનો સ્ટાફ છે સાથે જ તેઓને અહીં બતાવવાનો પ્રયાસ કર્યો. જોઈ શકો દ્રશ્યોની અંદર કે લોકો પણ મોટી સંખ્યામાં છે અને અલગ અલગ જે મોક ડ્રીલ છે તે અહીં શરૂ થઈ ગઈ છે. અને નામ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું ઓપરેશન અભ્યાસ, કારણ કે જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે ભારત પાકિસ્તાન વચ્ચે અને આ મોડી રાતે જે રીતે ભારત દ્વારા પણ જે હુમલો કરવામાં આવ્યો છે અને તેની અંદર 21 જેટલા ઠેકાણાઓ ઉપર જે હુમલો કરીને અનેક એવી જગ્યા ઉપર પાકિસ્તાન જગ્યા ઉપર જે હુમલો કરીને એ માની શકાય કે અનેક આતંકવાદીઓના જે અડ્ડાઓ છે તેને ઠાર કરવામાં આવ્યા છે. અને જે ઓપરેશન સિંદૂર છે તે નામ આપવામાં આવ્યું હતું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકોને બચાવવાનો અહીં પ્રયાસ થતો હોય છે, સિવિલ ડિફેન્સના લોકો પહોંચતા હોય છે. જોઈ શકો છો કે જો કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો સિવિલ ડિફેન્સનું શું કામ હોય છે, તો સાથે જ હોમગાર્ડ છે તેનું શું કામ હોય છે, એ રસ્તા ઉપર કઈ રીતે લોકોને મદદરૂપ બનશે, ફાયર વિભાગનું શું કામગીરી રહેશે, ફાયર વિભાગની ટીમ પણ છે, એમ્બ્યુલન્સ પણ અહીં બોલાવી લેવામાં આવી છે, સ્થાનિક પોલીસ છે તે સ્થાનિક પોલીસને પણ અહીં બોલાવી લેવામાં આવી છે. જોઈ શકો છો કે આ મોકડ્રીલની શરૂઆત થઈ છે અને મોકડ્રીલની અંદર કઈ રીતે લોકોની જે તકેદારી છે તે રાખવામાં આવતી છે, તે પ્રકારની જે સ્થિતિ હોય છે, કઈ સ્થિતિમાં તેઓને કામ કરવાનું હોય છે તેની એક ટ્રેનિંગ છે તે આપવામાં આવતી. તેથી આનું નામ પણ ઓપરેશન અભ્યાસ છે તે ઓપરેશન અભ્યાસ છે તે હાલ અહીં આપી દેવામાં આવ્યું છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે આખી જે સિસ્ટમ છે, આખું જે મોકડ્રીલ છે, બીજું શું કે કઈ રીતે આખી મોકડ્રીલ થઈ હતી. બ્રિજેશભાઈ, આખી આ મોકડ્રીલ કઈ રીતની થતી હોય છે, કઈ રીતે આખી તમે આ માહિતી આપી છે આપને આપણા લોકોને? આ રીતે અત્યારે જે કંઈ પણ થયેલા હુમલા બાદ જે રીતે ભારત સરકારે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે, ત્યારબાદ કહી શકાય જે ગુજરાતના અલગ અલગ 8 જિલ્લાઓમાં જે પ્રકારે કહી શકાય કે મોકડ્રીલનું આયોજન કર્યું છે, ત્યારે સુરતનો ડુમ્મસ રોડ પર આવેલું બિઝનેસ હબ છે કે બિઝનેસ હબમાં આગ લાગ્યા હોવાનો કોલ મળતાની સાથે ફાયર વિભાગ પહોંચ્યું છે, પોલીસના જવાનો પહોંચ્યા છે, રેસ્ક્યુ ટીમ પહોંચી છે અને જે પ્રકારે જોઈ શકાય છે કે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન એટલે કે મોકડ્રીલ કરવામાં આવી રહી છે કે આપાતકાલીન સમયે જે પ્રકારે કહી શકાય કે જો આતંકવાદી હુમલો થાય તો ચોક્કસપણે કયા પ્રકારની કામગીરી કરવી જોઈએ. કારણ કે જે પ્રકારે ભારતે એક સાથે 24 મિસાઇલો પાકિસ્તાન પર ટાંકી છે, તેને લઈને વળતો વાર થાય તેવી સંભાવના છે, તેને લઈને ચોક્કસ કહી શકાય કે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અધિકારીઓ છે, આપણે સીધા અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે. બારોટ સાહેબ, બિલકુલ આ વિસ્તારના કહી શકાય ધારાસભ્ય પુણ્યેશ મોદી પહોંચ્યા છે,
આપણે એમની સાથે વાત કરીશું. પુણ્યેશભાઈ, શું કહેશો અત્યારે જે પ્રકારની આપાતકાલ જેવું પરિસ્થિતિ ઉદ્ભવે જ્યારે નાગરિકોનું જાન જીવન બહુ કિંમતી હોય છે, એને બચાવવા માટેનું આ રિહર્સલ એટલે આ મોક ડ્રીલ છે. મોક ડ્રીલ અત્યારે કરવામાં આવી રહી છે આબેહૂબ પ્રકારે. નાગરિકોને જાણકારી મળે, એના જીવનની રક્ષા થાય, આપાતકાલ જેવી પરિસ્થિતિમાં એને કેવી રીતે બચાવવા તો એને આગોતરી જાણ થાય, એને માહિતી મળે, તો જ્યારે આવી કોઈ કટોકટીનો પ્રસંગ ઉદ્ભવે તો તે દિવસે એને પોતાનો જીવ બચાવવા માટે કેવી વ્યવસ્થા હોઈ શકે એનું આ ઉત્તમ રિહર્સલ છે. રિહર્સલ કરવામાં આવી રહી છે, દ્રશ્ય જોઈ શકાય છે. તમામ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંયા જે અધિકારી છે, અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. વિસ્તારના ઇન્ચાર્જ ડીસીપી છે રાકેશ બારોટ સાહેબ. બારોટ સાહેબ, બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ લોકો જે બિલ્ડિંગમાં ફસાયા હતા, ફાયર વિભાગ પહોંચ્યું છે, હાઇડ્રોલિક પ્લેટફોર્મ લાવવામાં આવ્યા છે, અલગ અલગ એમ્બ્યુલન્સો અહીંયા પહોંચી છે અને જે પ્રકારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પાણીનો મારો કરી જો આગ લાગી હોય તો કયા પ્રકારે તેને કંટ્રોલ કરીએ, તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે જો ખરેખર રિયલ પરિસ્થિતિ હોય ત્યારે કયા પ્રકારની કામગીરી કરવી. કારણ કે જે પ્રકારે કહી શકાય કે ફાયર છે, પોલીસ છે, તમામ જવાનો કામે લાગ્યા છે. કહી શકાય કે ગુજરાતના 18 જિલ્લામાં આ પ્રકારના મોકડ્રીલ થઈ રહી છે. ત્યારે સુરતમાં અલગ અલગ સુરતનો ડુમ્મસ રોડ હોય, સુરતનો હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સૌથી મોટો છે, તેના પર કહી શકાય અલગ અલગ જગ્યાઓ પર થઈ રહી છે. ત્યારે ચોક્કસપણે તમે દ્રશ્ય જોઈ શકાય છે. અધિકારી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે? ડ્રીલ ચાલુ છે અત્યારે, બધા ઇવેક્યુએશનની કામગીરી ચાલુમાં છે. કઈ રીતે કોણ કોણ જોડાયેલું છે, કઈ શું ડિટેલ? ફાયરની ટીમ છે, કોર્પોરેશનની ટીમ છે અને પોલીસ છે. અત્યારે લોકોને કઈ રીતે સમજાવવામાં આવી રહ્યા છે? સાયલન્ટ વાગી ગયું છે ને કઈ રીતે સમજાવ્યું? બધાને સબ સીપ કર્યા છે કે ભાઈ અત્યારે રાકેશ બારોટ ડીસીપી અધિકારી. હું ફરી એકવાર કેમેરામેન જીગરને કહીશ પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે જે પ્રકારે કહી શકાય કે રિયલ ઘટના બને અને બચાવની કામગીરી થાય, ત્યારે પાછળ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકો જે ફસાય છે તેમને બહાર કાઢવા માટેની મોક ડ્રીલ પણ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે ઉપર આગ લાગી હોય તેવું એક સીન ક્રિએટ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ ફાયરની જે રેસ્ક્યુ ટીમ છે તેના દ્વારા સીડી મૂકવામાં આવી છે, ઉપર પહોંચવામાં આવ્યા છે અને ઉપરથી કેટલાક લોકોને બચાવી તેમને રેસ્ક્યુ કરી નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કે આપાતકાલીન સમયે કયા પ્રકારની કામગીરી કરવી તેની ખાસ આ ટ્રેનિંગ છે. સાયરન વાગતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે અને આ રેસ્ક્યુ એટલે મોકડ્રીલના રેસ્ક્યુ પૂર્ણ થતાની સાથે જ કહી શકાય છે કે 7:30 થી 8નો સમય છે કે સુરતમાં તમામ લોકોને અલગ અલગ વિસ્તારના લોકોને જે પ્રકારે લાઇટો બંધ કરી અને બ્લેક ડે કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે એક વ્યક્તિને રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુથી આગ લાગી છે ત્યાં પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. એમ્બ્યુલન્સોને લઈને સતત આ વિસ્તાર રંકી રહ્યો છે. ફાયરની ગાડીઓ, એમ્બ્યુલન્સની ગાડીઓ, તમામ જે ગાડીઓ છે તે સાયરન સાથે અહીંયા દોડી રહી છે. એટલે કે એક સમય માટે રિયલ ઘટના બની હોય તે પ્રકારનું આખું વિસ્તાર ગુંજી રહ્યો છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ફાયર વિભાગ અને સુરત પોલીસ દ્વારા જે મોકડ્રીલ કરવામાં આવી છે તે મોકડ્રીલ રિયલ મોકડ્રીલ થાય તે પ્રકારનું નિયંત્રણ અહીંયા જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદ અને સુરતમાં મોકડ્રીલ યોજાઈ રહી છે તે દરમિયાનની તસવીરો તમે જોઈ. કઈ રીતે સુરતમાં ફાયર વિભાગની ટીમે જ્યાં પણ આગ લાગે ત્યારબાદ શું કરવું તે વિશે સમજ આપી. સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, મોકડ્રીલ અત્યારે ચાલી રહી છે, કેવી રીતે સમજ આપવામાં આવી લોકોને? એ ચોક્કસ તમામ લોકોને અલગ અલગ રીતે સમજ આપવામાં આવી. જ્યારે એર સ્ટ્રાઇક થાય છે ત્યારે જે લોકો રસ્તા ઉપર જતા હોય છે ત્યારે જેને નુકસાન થતું હોય છે, તે લોકો ત્યાં ઘાયલ થતા હોય છે, તેને કઈ રીતે તેને બહાર લાવવા તે પ્રકારની જે વ્યવસ્થા છે કરવાનો પ્રયાસ કરીશ. કે જે હોમગાર્ડના પણ જવાનો અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને હજુ પણ અલગ અલગ જે મોકડ્રીલ છે તે મોકડ્રીલ અહીં પૂર્ણ કરી દેવામાં આવી છે. બ્રિજેશભાઈ, આ જે મોકડ્રીલ હોય છે જેનું નામ પણ અભ્યાસ, ઓપરેશન અભ્યાસ આપવામાં આવે છે, સામાન્ય નાગરિકને પણ એ સમજ પડે, એ કઈ રીતે સમજ સામાન્ય નાગરિકને મળવી જોઈએ, ખાસ કરીને સિવિલ ડિફેન્સની શું કામગીરી આ સમયમાં રહેતી હોય છે, હોમગાર્ડ હોય, ફાયર વિભાગ છે કે એમ્બ્યુલન્સ, કઈ રીતે કામગીરી રહેતી છે બ્રિજેશભાઈ? આજની જે મોકડ્રીલ જે આખા ગુજરાતની અંદર થઈ રહી છે
એનું જે ઓપરેશનનું નામ છે અભ્યાસ ઓપરેશન. એનો હેતુ એક જ છે કે આપણે એક તૈયાર થઈ રહ્યા છે, નાગરિકોને તૈયાર કરી રહ્યા છે કે ભાઈ કોઈ પણ એવી પરિસ્થિતિ આવે તે પરિસ્થિતિની અંદર સામાન્ય નાગરિક એની જાણકારી મેળવી શકે. અભ્યાસનો હેતુ એ છે કે ભાઈ આવું કોઈ પણ બોમ્બમારી કે યુદ્ધ થવાના ચાન્સીસ હોય તો એ વખતે કઈ રીતે નાગરિકોએ પોતાના પગલાં ભરવા. જ્યારે અંધારપટનો અમલ કરવા જઈએ તો અંધારપટના અમલની અંદર કઈ રીતે કરવું. જ્યારે જગ્યા સ્થળાંતર માટેનો તમને મેસેજ મળે કે ભાઈ આ જગ્યા તમારે સ્થળાંતર કરવાની છે તો એનો એક મેસેજ નાગરિકો જોડે હોવો જોઈએ કે મારે જગ્યા સ્થળાંતર કરવી છે. તેવી બેઝિક જાણકારી જે સિવિલ ડિફેન્સના માધ્યમથી શરૂઆતથી જ આવી માહિતી ચાલતી હોય છે, પણ અત્યારે પરિસ્થિતિને કારણે આ મોકડ્રીલ થઈ રહી છે જેમાં નાગરિકો જોડે આ માહિતી પહોંચાડવામાં આવી છે. બે ખાસ સાયરન વાગતા હોય છે. પહેલું સાયરન કેટલું હોય છે એનો શું મેસેજ હોય છે, જ્યારે બીજું સાયરન વાગે છે તેનો મેસેજ શું હોય છે જે સામાન્ય પબ્લિક સમજી શકે. શરૂઆતની જે સાયરન તમે જોઈ હશે, જે તૂટક સાયરન વાગી રહી છે એ ભયજનક સાયરન છે. જે સાયરનથી એક મેસેજ પહોંચે છે નાગરિકોને કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ ખોટી થઈ જવા રહી છે. ત્યારબાદ જે સળંગ કન્ટિન્યુટી સાયરન વાગી રહી છે એ સાયરનનો મિનિંગ છે કે હવે બધું સલામત છે, કોઈ તકલીફ નથી. એક ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરું તો જ્યારે પણ કોઈ એવું લાગે આપણા સરકારશ્રીને કે ભાઈ બહારના દેશમાંથી કોઈ પ્લેન કે મિસાઇલ આપણા એરિયામાં આવી રહી છે અને એવી એમને જેવી જાણ થાય તરત જ ત્યાંથી એક બટન દબાવશે જેને કારણે મિસાઇલ વાગશે કે જે ભયજનક સાયરન છે. કોઈ કારણસર જે તે પ્લેન એ પાછું જતું રહે છે, જેથી કરીને હવે આપણે કોઈ એવો ભય રહ્યો નથી. તો 2 મિનિટ કન્ટિન્યુટી સાયરન વાગશે એનો મિનિંગ એ હશે કે હવે બધું સલામત છે. બ્લેકઆઉટનો સમય શું હોય છે અને બ્લેકઆઉટનો ખાસ તકેદારી શું લોકોએ રાખવાની હોય છે? બ્લેકઆઉટના સમયની વાત કરીએ તો ખાસ અત્યારે નવા જે અત્યારે અમારી પાસે મેસેજ આવી રહ્યા છે એ પ્રમાણે જિલ્લા વાઇઝ બ્લેકઆઉટનો સમય નક્કી કરવામાં આવેલો છે અને મીડિયાના માધ્યમથી મારે એ પણ દરેકને કહેવું છે કે આપણી દરેક જિલ્લા વાઇઝ અમદાવાદની અંદર નાગરિકોને પણ બ્લેકઆઉટનો સમય જે અત્યારે 8:30 થી 9નો કરેલો છે એ સમય દરમિયાન જ આપણે બ્લેકઆઉટનું કાર્ય કરવાનું છે. બ્લેકઆઉટ દરમિયાન આપણે આપણા ઘરની લાઇટ કોઈ પણ જગ્યાએ બહાર ના જાય તેનું આપણે ધ્યાન રાખીશું. તે રીતનું કાર્ય કરવાનું રહેશે. ચોક્કસ આ હતા જે ડિફેન્સ સિવિલ ડિફેન્સમાં તેમાં બ્રિજેશભાઈ તેઓ કહી રહ્યા છે કે અલગ અલગ જે નિયમો બનાવવામાં આવ્યા હોય છે તે નિયમોનું પાલન છે તે કરવાનું હોય છે શહેરીજનો, તેથી જ તે શહેરીજનો કઈ રીતે સેફ રહી શકે તે મુખ્ય આશય છે તે સરકારનો છે. તેના કારણે સરકાર દ્વારા આખી જે આ મોકડ્રીલ છે તે ગુજરાત અને સમગ્ર ભારતના અલગ અલગ જે જિલ્લાઓ છે, શહેરો છે તેમાં આયોજન કરવામાં આવી રહ્યું છે ગૃહ વિભાગ તરફથી. અને એક પ્રણવ આપની પાસે આવીશું. કીર્તેશ જોડાઈ ગયા છે સુરતથી લાઈવ. કીર્તેશ, અત્યારે અમે જોઈ રહ્યા હતા કે કઈ રીતે ફાયરની ટીમો આવી, એમ્બ્યુલન્સ આવી, કેવી ગતિવિધિઓ અત્યારે ચાલી રહી છે મોકડ્રીલની? બિલકુલ જે પ્રકારે કહી શકાય કે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, આમ તો ગુજરાતના 18 જિલ્લામાં કરવામાં આવ્યું છે, ત્યારે કહી શકાય કે સુરતના ડુમસ રોડ કે જે સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, લોકોની દોડધામ વાળો છે. કારણ કે એક સમયે જ્યારે મોકડ્રીલની શરૂઆત કરવામાં આવી ત્યારે જોતજોતાની અંદર કહી શકાય કે સમગ્ર વિસ્તાર ફાયરના સાયરનોથી રંકી ઉઠ્યું હતું. અને આ બિઝનેસ હબ છે કે બિઝનેસ હબમાં જે પ્રકારે કહી શકાય એક દ્રશ્ય જોઈ શકાય છે કે સ્ટ્રેચર પર જે લોકો જે પેશન્ટ છે તેને લાવવામાં આવી રહ્યા છે, તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપાતકાલીન સ્થિતિમાં લોકો પહોંચી વળે, તંત્ર પહોંચી વળે તેના માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સફળતાથી આ મોકડ્રીલ પૂરું થાય તે પ્રકારના પ્રયાસો તમામ લોકો કરી રહ્યા છે. તે પછી ફાયરના અધિકારી હોય કે ત્યાર પછી પોલીસ હોય, ખાસ કરીને અલગ અલગ એજન્સીઓને મદદમાં લેવામાં આવ્યા છે. લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે લોકો જ્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે ચોક્કસ લોકો માટે કુતૂહલ સર્જાયું છે. એક ભાઈ ઉભા છે. મોટા ભાઈ, શું નામ આપનું? ફોન ચાલુ છે. ફોન ચાલુ. મોકડ્રીલ જોઈ કે શું કહેશો? સારું છે, કરવું જોઈએ તાકે માણસોને સાવચેતી મળે, શું કરવું, નોલેજ મળે. બિલકુલ લોકોને નોલેજ મળે, સાવચેતી મળે, તેના માટે ચોક્કસ મોકડ્રીલ કરવું જોઈએ લોકોનું માનવું છે. ઘણા બધા લોકો અહીંયા ઊભા છે, આપણે એમની સાથે કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? મનીષ દેસાઈ. મનીષભાઈ, અહીંયા ઊભા છો, મોકડ્રીલ જુઓ છો, શું જાણવા મળ્યું? બસ ફાયર થાય તો પોતાની જાતને કઈ રીતે બચાવવી, કઈ રીતે એમાંથી બહાર આવવું અને કઈ રીતે સેફલી ફાયરને કંટ્રોલમાં લેવી એ માટેની જાણકારી મળે. બિલકુલ ચોક્કસ મોકડ્રીલથી ઘણું બધું શીખવા, જોવા, જાણવાનું લોકોને મળી રહ્યું છે. કારણ કે જે પ્રકારે જમ્મુ કાશ્મીરના હુમલા બાદ ભારતે ગઈકાલે
હવાઈ હુમલો કર્યો છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે પાકિસ્તાન ભારત પર હુમલો કરી શકે તેને લઈને આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે ડ્રોન દ્વારા પણ અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, એટલે કે અલગ અલગ પાસાઓ તમામ છે તે ધ્યાન રાખવામાં આવી રહ્યા છે. જે પ્રકારનો વિસ્તાર છે કે સૌથી ટ્રાફિકવાળો વિસ્તાર છે અને ડુમ્મસ રોડ સૌથી હાઈફાઈ વિસ્તાર છે, અને જોતજોતામાં ફાયરના સાયરનોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો, જાણે મોટી ઘટના બની હોય એમ. તેમ તમે એક પછી એક ફાયરની ગાડીઓ હોય, એમ્બ્યુલન્સ હોય, તે તમામ વસ્તુઓ અહીંથી નીકળતી હોય છે. લોકોને કેમ હટાવવા, લોકોને રેસ્ક્યુ કેમ કરવું અને અહીંથી ઝડપ પર કેમ લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડી તેમનો જીવ બચાવવા તમામ કામગીરી ભલે મોકડ્રીલ છે પણ ફાયર અને પોલીસના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. કીર્તેશ, અત્યારની જે સ્થિતિ છે, સંભવિત યુદ્ધની સ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં થઈ શકે છે, તો જ્યારે બની શકે કે એર મિસાઇલથી હુમલો કરવામાં આવે અથવા તો ડ્રોન હુમલો થાય, તે દરમિયાન કેવા પ્રકારની તકેદારીઓ લેવામાં આવશે તે વિશે પણ સમજ આપવામાં આવી કે કેમ? બિલકુલ, લોકોને સમજ આપવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસ મોકડ્રીલ કરવા પાછળનું કારણ જ એ છે કે લોકોને આપાતકાલીન સ્થિતિમાં શું કરવું તેની સમજ મળે. કારણ કે જે પ્રકારે આગની આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અથવા તો કહી શકાય મોકડ્રીલ કરવામાં આવ્યું છે, ત્યારે ચોક્કસપણે લોકો જાગૃત થાય, લોકોને સમજ મળે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સત્તાધીશો હોય કે શહેરનો સામાન્ય વ્યક્તિ, તમામ લોકોને જાણકારી મળે, લોકો બચાવ કરી શકે તેના માટે જ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે, ત્યારે ચોક્કસ લોકો સાથે પણ વાત કરીશું. પણ જે પ્રકારની જગ્યા છે કે જોઈ શકાય છે, કારણ કે આ મોકડ્રીલ છે દેશના હિત માટે છે. ગમે ત્યારે આપાતકાલીન સ્થિતિ આવે, દુશ્મન દેશ હુમલો કરે ત્યારે બચવા શું કરવું તેને લઈને સત્તા પક્ષના તમામ મોટા નેતાઓ, પછી એ કોર્પોરેટરો કે ધારાસભ્ય, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. હું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયા ધારાસભ્ય પુણ્યેશ મોદી પહોંચ્યા છે, આપણે એમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, કયા પ્રકારે આ મોકડ્રીલ છે અને મોકડ્રીલથી લોકોને શું ફાયદો થશે. કારણ કે ચોક્કસ આ એક લેસન છે અને આ લેસન એવું છે કે લોકોને જોવા અને જાણવા મળશે. ત્યારે ચોક્કસ પુણ્યેશભાઈ ઉભા છે, આપણે પુણ્યેશભાઈ સાથે વાત કરીશું. પુણ્યેશભાઈ, મોકડ્રીલ કરી છે પણ મોકડ્રીલ કરવાથી લોકોને શું ફાયદો? નાગરિક જે આ બિલ્ડિંગમાં જે લોકો ફસાયેલા હતા એને શું કરવું, કેવી રીતે કરવું, શું એને જે વખતે કોઈ ઘટના આવી બને તો કેવી રીતે કયો સલામત સ્થળે જવું, કોની મદદ લેવી, તંત્ર કેટલું એલર્ટ રહે, તંત્રને પણ સચેત રહેવું પડે. તો આ બધી બાબતોની ઘટનાનું એક રિહર્સલ, પ્રેઝન્ટેશન, શિક્ષણ એટલે આ મોક ડ્રીલ છે. એના કારણે નાગરિકને પણ અનુભવ મળે, તંત્રને પણ અનુભવ મળે અને આવી કોઈ ઘટના જ્યારે ઘટે તો આપણે તુરંત સહેલાઈથી પાર પાડી શકીએ, એ મુખ્ય ઉદ્દેશ છે. બિલકુલ, પુણ્યેશભાઈ કીધું એમ આપાતકાલીન સ્થિતિમાં લોકોને શીખ મળે, તંત્રને શીખ મળે તેના માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે મોકડ્રીલ જોવા માટે. મહિલાઓ ઊભી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? કોમલબેન, શું કહેશો, મોકડ્રીલ જોવા આવ્યા છો, શું શીખ મળી? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો ધીસ. અત્યારે જાણવું બહુ જરૂરી છે કે જો અગર યુદ્ધ વગેરેનો કંઈ સિચ્યુએશન આવી તો શું રીતે પગલાં લેવા જોઈએ. સો ઇટ્સ ગ્રેટ થિંગ ટુ નો. બિલકુલ, યંગસ્ટરો છે. આપણું નામ? હિમાંશુભાઈ, અહીંયા આવ્યા છો, મોકડ્રીલ જોઈ રહ્યા છો, આપાતકાલીન સ્થિતિની પરિસ્થિતિ ઊભી રહી છે, તો અહીંયા જોયા પછી શું શીખ, કેવી રીતે પોતાનો બચાવ? આમાં ઘણી બધી વસ્તુઓ છે જે પોલીસ અને આપણી સરકાર કરી રહી છે આપણા માટે, એ ઘણી સારી છે. અને એ લોકોએ બહુ મોટી ટીમ લઈને અહીંયા આવી રહ્યા છે અને રેસ્ક્યુ સમજાવી રહ્યા છે. તો એ અમારા માટે બી ઘણી ઉપયોગી વસ્તુ છે જે આપાતકાલીન સિચ્યુએશનમાં અમને હેલ્પ કરી શકે છે. લોકો માટે કે તંત્ર માટે બી? બધા માટે. આ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીવન. બિલકુલ, લોકોનું બી માનવું છે કે આ શીખ, આ લેસન લોકો માટે કામનો છે, તંત્ર માટે કામનો છે. કારણ કે ગમે ત્યારે આપાતકાલીન સ્થિતિ આવે છે, આગ લાગે છે, કોઈ મોટી ઘટના બને છે, ત્યારે લોકોએ પોતાનો બચાવ કેમ કરવો, સાથે સાથે પોતાની સાથે રહેલા હોય તે લોકોનો બચાવ કેમ કરવો, તેની સૌથી મોટી શીખ અહીંયા મળી રહી છે. ત્યારે ચોક્કસ મોકડ્રીલ સુરતના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે. જ્યારે ડુમ્મસ રોડ કે જે સૌથી મોટો રોડ છે, સાંજ પડતા સુરતના લોકો આ વિસ્તારમાં આવતા હોય છે, ત્યારે આખો વિસ્તાર ફાયર હોય, પોલીસ હોય કે પછી એમ્બ્યુલન્સના સાયરનોથી રંકી ઉઠ્યો છે અને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ત્યારે ચોક્કસ લોકો માટે એક મોટી શીખ છે કે આ પ્રકારની ઘટના બને તો પોતા સાથે લોકોનો બચાવ, રેસ્ક્યુ કેમ કરવું. કીર્તેશ, આ તો દિવસ દરમિયાનની વાત છે, હજુ સાંજ પડતા બ્લેકઆઉટ થશે, તે દરમિયાન પણ અલગ પ્રકારની લોકોને એ ટ્રેનિંગ આપવામાં આવશે કે આખરે બ્લેકઆઉટ જ્યારે જાહેર કરાય તો કેવી રીતે તમારા આસપાસનો વિસ્તાર જે છે તેની લાઇટ્સ તમામ ઓફ કરી દેવી.
બિલકુલ પોલીસ દ્વારા, કલેક્ટર તંત્ર, મહાનગરપાલિકા દ્વારા તમામ રીતે લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કે જ્યારે યુદ્ધની સ્થિતિ હોય ત્યારે કહી શકાય દુશ્મનના જહાજો આપણા શહેર ઉપરથી જતા હોય છે ત્યારે તેમને દિશા ભટકાવવા માટે બ્લેકઆઉટ કરવાનું હોય છે અને ખાસ કરીને સુરતમાં આ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે મોડી સાંજ થતાં અંધારું થતાની સાથે જ બ્લેકઆઉટ થશે ત્યારે બ્લેકઆઉટ સમયે લોકોએ શું કરવાનું છે, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, પોતાનો બચાવ કરવા શું કરવું જોઈએ, ખાસ કરીને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પોતાના ઘરની લાઇટો બંધ કરવાની છે, નહીં કે ઇલેક્ટ્રિક સાધનો જેમ કે ફ્રીજ હોય કે અન્ય કોઈ મોટર હોય આ તમામ વસ્તુ બંધ નથી કરવાની, માત્ર લાઇટ બંધ કરીને બ્લેકઆઉટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. અને આ સમયે જ્યારે સાયરન વાગે છે ત્યારે બ્લેકઆઉટ કરવાથી દુશ્મન દેશના જહાજો જ્યારે આપણા શહેર ઉપરથી જતા હોય તો તેમને ખ્યાલ ના આવે કે નીચે કોઈ શહેર છે જેને લઈને તે બમબારી ના કરી શકે. આ તમામ પ્રકારની સૂચનાઓ પેપરોના માધ્યમથી હોય, સોશિયલ મીડિયાનું માધ્યમ હોય, કહી શકાય કે અલગ અલગ પ્લેટફોર્મોથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે 1 કલાક બાદ સુરતમાં જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવશે ત્યારે તે સમયે પણ લોકોને ટ્રેનિંગ અને ખાસ કરીને લોકોને આ બ્લેકઆઉટ માટેનું લેસનની જાણકારી પણ આપવામાં આવશે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. યુદ્ધ અભ્યાસની શરૂઆત થઈ ગઈ છે અને નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં લોકોને યુદ્ધની કટોકટીના સમયે કઈ રીતે સચેત રહેવું, સાવધાન રહેવું તેની જાણકારી આપવામાં આવી. જે સાયરન છે વગાડીને સચેત કરવાની કામગીરી 1 મિનિટ સુધી ચાલી. 1 મિનિટ સુધી સાયરન વગાડીને કામગીરી કરાઈ હતી. જે સાયરન વાગતા ગેલેરીમાં આવીને આજે હતું તે પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે. સમગ્ર વિસ્તાર જે છે તે સાયરન વગાડીને સચેત કરવાની જે કામગીરી છે એ હાથ ધરવામાં આવી રહી છે. દ્રશ્યો જોઈ શકો છો નવસારી મહાનગરપાલિકા સામેના જે દ્રશ્યો છે, લોકો પણ જે છે પોતાની ગેલેરીમાં સામે આવીને જે યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યું છે એ નજરે નિહાળી રહ્યા છે. અને જે સાયરન વાગી રહ્યું છે એ સાયરનનો જે તીવ્ર અવાજ છે એ અવાજને કારણે લોકો જે છે બહાર સચેત થઈ શકે અને કઈ રીતે બહાર નીકળવું એનું જે અભ્યાસ છે એ હાથ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જીએનએફસીના સ્ટાફ સાથે રાખી કરવામાં આવેલી મોકડ્રીલ મોગરીમાં 250 જેટલા કર્મચારીઓને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું. ભરૂચમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા કે જ્યારે પણ યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય, કટોકટી સર્જાય ત્યારે સ્વરક્ષણ કઈ રીતે કરવું, સાયરન વાગે તે દરમિયાન કઈ રીતે પોતાનો બચાવ કરવો, જેથી જ્યારે દુશ્મન દેશ હુમલો કરે તો નાગરિકો પોતાનું રક્ષણ જાતે કરી શકે. આ સિવાય ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ગાડીઓ પણ સતર્ક રાખવામાં આવી હતી. હવે જોઈ રહ્યા છો આપ જામનગરની તસવીરો. અહીં તમામ લોકોને એકત્રિત કરવામાં આવ્યા અને એ સમજ આપવામાં આવી કે જ્યારે પણ હુમલો થાય તે દરમિયાન કઈ રીતે તેનાથી બચવું, સાયરન વાગશે તેને કઈ રીતે, તેની સાઇનને કઈ રીતે સમજવું, એ શું ચિહ્ન આપી રહ્યો છે કે જેથી તમે સુરક્ષિત સ્થાને જાઓ અને પોતાનું રક્ષણ કરી શકો. ત્રણેય સેનાની હાજરી અને સ્થાનિક તંત્રની હાજરી વચ્ચે આ મોકડ્રીલ યોજાઈ હતી. નાગરિકોને સાવચેત સતર્ક કરવા માટેનું ઉદ્દેશ્ય, બાળકોને પણ સતર્ક કરવામાં આવ્યા. જામનગરમાં આજે મોક ડ્રીલ છે તે યોજાઈ છે અને સિવિલ ડિફેન્સમાં કઈ રીતે બચાવ કરવો તેની ખાસ અહીં તકેદારી રખાઈ રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જામનગરના ક્રિસ્ટલ મોલમાં અહીં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, ખાસ કરીને જામનગર ફાયર બ્રિગેડ ઉપરાંત અહીં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, એનસીસીના જવાનો આ ઉપરાંત સેનાની ત્રણેય પાંખો કે જે જામનગરમાં આવેલી છે તેમને પણ આ મોક ડ્રીલમાં છે તે જોતરાઈ છે. બીજી બાજુ જે પ્રકારના રસ્તા ઉપર આપ જોઈ રહ્યા છો, જ્યાં જુઓ ત્યાં પોલીસની ગાડીઓ અને તમામ પ્રશાસન છે તે અહીં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અહીં સમૂહ મોક ડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે. જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે આતંકી હુમલો થાય તો તેમાં કયા પ્રકારના હાલ જે લોકોને છે તે બચાવવામાં આવી રહ્યા છે. કારણ કે હાલ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો
હાલ જે લોકોને રેસ્ક્યુ કરી અને જે અંદરથી છે તે બહાર લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રકારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, રસ્તા ઉપર જે પ્રકારે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોય ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, આ તમામ પ્રકારની પરિસ્થિતિને લઈને અહીં મોકડ્રીલ છે તે યોજાઈ રહી છે. અને રસ્તા ઉપર હાલ જ્યાં જુઓ ત્યાં ફાયરના જવાનો અને પ્રશાસનના લોકો છે તે દોડી રહ્યા છે. કારણ કે જે પ્રકારે આતંકી હુમલો થાય ત્યારે અહીંની પરિસ્થિતિ કેવી હોઈ શકે એ લોકોને પણ માલુમ થાય તેના માટે અહીં સમૂહ કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે ત્યારે જ જામનગરમાં મોકડ્રીલ યોજાઈ છે. ને તમામ જે સ્ટાફ છે તે સ્ટાફ અને ત્રણેય સેનાના અધિકારીઓ ઉપરાંત અહીંના સ્થાનિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ પણ જોડાયા છે. ને સમૂહ કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. કિંજલ કારસરિયા, UZN ગુજરાતી, જામનગર. ભયમુક્ત રહેવું આ એક ડેમો છે, પણ આનાથી અમે એના બાળકોને શીખવું કે ભવિષ્યમાં પણ આવું કોઈ એર હુમલો થાય અને અંધારપટ કરવાનું થાય તો શું કરવું, તેની સિવિલ ડિફેન્સ દ્વારા અને ગ્રામ્ય SP રૂરલમાંથી આ માહિતી અમે ગામના સર્વજનોને આપીએ છીએ કે તમારે હવે પછીના જે હુમલા થાય તો શું કરવું, કઈ રીતે બચાવ કરવો, સ્વ બચાવ કઈ રીતે કરવો, તેની આજે માહિતી આપેલી છે. વિસ્તાર અસલાલી પોલીસ સ્ટેશનના PI માર્ગદર્શન હેઠળ અને માન્ય શ્રી અધ્યક્ષ શ્રી DIG સાહેબ તરફથી. તો તમામ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે ને ગ્રામજનોને તાલીમ આપવામાં આવી રહી છે. સ્વ બચાવ કેવી રીતે કરવો જોઈએ ને તે અંતર્ગત ગ્રામજનોને પણ અવગત કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, NewsEighteen ગુજરાતી, અમદાવાદ. તો અલગ અલગ જિલ્લાઓમાં આ જે મોકડ્રીલ છે તે ચાલી રહી છે. અમદાવાદની તસવીરો આપે જોઈ કઈ રીતે શહેર અને સાથે જિલ્લામાં મોકડ્રીલ યોજવામાં આવી હતી અને નાગરિકોને એ સમજ આપવામાં આવી કે યુદ્ધ દરમિયાન જો એવી પરિસ્થિતિ સર્જાય કે મિસાઇલથી હુમલો થાય, એરથી હવાઈ માર્ગે હુમલો થાય, તે દરમિયાન તમે કઈ રીતે સુરક્ષિત સ્થાને જાઓ, કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસનને કઈ રીતે સહકાર આપી શકીએ અને જો કોઈ હુમલો થાય પણ કોઈ દુર્ઘટના સર્જાય પણ તે બાદ કઈ રીતે સૈન્ય બળો અને સાથે જ પ્રશાસનના અધિકારીઓ તમારી મદદે આવશે તે વિશે પણ સમજ આપવામાં આવી, જાણકારી આપવામાં આવી. પિરાણામાં મોકડ્રીલ યોજવામાં આવી, ત્યાં તમામ નાગરિકો હાજર હતા. આ સિવાય બાળકોને પણ સમજ આપવામાં આવી કે તેઓ કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકે છે. સાયરનના અવાજથી લોકોને સાવચેત કરવામાં આવ્યા. સામાન્ય રીતે ઇઝરાયલમાં આ પ્રકારની પદ્ધતિ તમે જોઈ હશે, યુક્રેનમાં જોઈ હશે કે જ્યારે પણ હુમલો કરે, રશિયા યુક્રેન પર હુમલો કરે અથવા તો ઇઝરાયલની ઉપર જ્યારે હમાસે હુમલો કર્યો હતો તે દરમિયાન આ પ્રકારના સાયરન વગાડવામાં આવતા હોય છે. કોઈ પણ જે દેશ છે તે મિસાઇલથી હુમલો કરે તો 1 મિનિટના અંતર પહેલા જ તેને પકડીને તેના રડાર સિસ્ટમને સમજીને અને સાયરન વાગતું હોય છે જેથી નાગરિકો પોતાના રક્ષણ માટે સુરક્ષિત જગ્યાએ જઈ શકે, બંકરમાં સ્થાન લઈ શકે. અને એ જ સ્ટ્રેટેજી ભારતે હવે અપનાવી છે. તેના જ ભાગરૂપે ગુજરાતના 18 જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ રહી છે અને સિવાય અન્ય જે રાજ્યો છે ત્યાં પણ આ જ પ્રકારે નાગરિકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. સ્વરક્ષણ કઈ રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી રહી છે, ટ્રેનિંગ ચાલી રહી છે અને જો હુમલો થાય તે બાદ પણ કેવી રીતે તેનાથી પહોંચી વળવું તેના વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લે 1971માં આ પ્રકારની મોકડ્રીલ યોજાઈ હતી કે યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે નાગરિકો પોતાનું સ્વરક્ષણ કરી શકે, પોતાના પરિવારજનો છે તેમનું સ્વરક્ષણ કઈ રીતે કરી શકે. અને હવે આટલા વર્ષો પછી 2025માં મોકડ્રીલ યોજવામાં આવી. કારણ એક જ કે પાકિસ્તાન જે પોતાની હરકતો નથી સુધારી રહ્યું, સતત પાક સ્પોન્સર્ડ અને પાક ઓર્ગેનાઇઝડ જે ટેરરિઝમ છે, આતંકવાદ છે, તેના કારણે ભારતીયો અત્યાર સુધી ભોગવી રહ્યા હતા. પહેલગામમાં જે 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, એક નેપાળી સહિત જે 25 નાગરિકો, 25 ભારતીયો હતા, નિર્દોષ ભારતીયો, તેમણે જીવ ગુમાવ્યો. ત્યારબાદ પાકિસ્તાનને જવાબ આપવા માટે 13 જ દિવસ બાદ ભારતે સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, પાકિસ્તાનના અલગ અલગ ઠેકાણાઓ પર જઈને આતંકવાદના 9 ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા. અને હવે આજે મોકડ્રીલનું આયોજન. સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. ગૌતમ, આપ કયા વિસ્તારમાં છો? મોકડ્રીલમાં કેવી રીતે નાગરિકોને સમજ અપાઈ?
અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે પોલીસ ચોકી જે આવેલી છે રિંગ રોડ પાસે અને ત્યાં આ પ્રકારે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે, સ્વ બચાવની તાલીમ આપવામાં આવી રહી છે કે જો યુદ્ધ થાય તો યુદ્ધમાં કેવી રીતે અને કયા પગલા પાસાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે તે અંતર્ગત અવગત કરવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ ગ્રામજનો, આસપાસના ગ્રામજનો જે છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને સેલ્ફ ડિફેન્સની જે ટીમ જે છે તે તમામ લોકોને અવગત કરી રહ્યા છે કે કયું સાયરન વાગે તો કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ, કેવા પ્રકારની વ્યવસ્થા સાથે તમારો સ્વ બચાવ કરવો જોઈએ તે પ્રકારની તાલીમ જે છે તે આપવામાં આવી છે. સિવિલ ડિફેન્સની જે ટીમ જે છે તે અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે અહીંથી પસાર થતા લોકો પણ છે, ગ્રામજનો, આસપાસના ગ્રામજનો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. તમામ વચ્ચે આ તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. પોલીસના અધિકારીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ સ્વ બચાવની તાલીમ આપવામાં આવી રહી છે કે જો યુદ્ધ થાય અથવા તો એર સ્ટ્રાઇક થાય તો કેવી રીતે તેમાંથી બચવું જોઈએ, કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ તે પ્રકારની સમજણ જે છે તે આપવામાં આવી રહી છે. આપણી સાથે સિવિલ ડિફેન્સના લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. કેવા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે જેથી કરીને લોકો અવગત રહે અને લોકો પોતાની સુરક્ષા મેળવી શકે? ગુજરાત સિવિલ ડિફેન્સ દ્વારા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાગરિકોને સમજાવવામાં આવી રહ્યું છે કે 3 પ્રકારના જે સાયરન છે તો કયા સાયરનમાં કઈ રીતે બચાવ પક્ષ એમને લેવું અને બ્લેકઆઉટની સ્થિતિ શું છે અને એ સ્થિતિમાં શું કરવું, અંધારપાટ સ્થિતિ છે તો એમાં કઈ રીતે બચવું, કે બાળકોને કઈ રીતે પોતાની સેફટી લેવી, જે ઉંમર લાયક છે એમને કઈ રીતે સેફટી લેવી, તો એને એક ડેમોન્સ્ટ્રેશન અહીંયા કમોડ પોલીસ ચોકી અસલારી પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવ્યું છે અને એમને માહિતગાર કરવામાં આવ્યા છે કે આ મોકડ્રીલ છે એટલે કોઈએ ભયમાં રહેવું નહીં અને કોઈએ બધી અફવાઓથી દૂર રહેવું અને જો કોઈ પણ સંસ્થાઓ છે અથવા કોઈ ન્યૂઝપેપર છે તો ત્યાં એનાથી માહિતી મેળવવી, ના કે કોઈ વોટ્સએપમાં વિડીયો વાયરલ થતી હોય છે, એટલે કોઈ પણ ભય નહીં રહેવું. અને આજે આ પરિસ્થિતિમાં બધા જે બહાર બેઠા હોય છે ગામમાં એ બધાએ ટાળવું કે કોઈએ સાથે મળીને બેસવું નહીં. બધા 8:30 થી 9નો જે સરકાર માનનીય સરકારશ્રીનો જે બ્લેકઆઉટનો ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે બધા અંધારપાટ કરી દેવા. તમામ લાઇટ, ફોનની લાઇટ હોય કે બહારની લાઇટ હોય, ચદ્દર વડે બી બંધ કરી શકો, તમારા ઘરના જે બાયણાઓ છે એને બી બંધ કરવા, એટલે કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન રહેવી જોઈએ, પ્રકાશ ન રહેવું જોઈએ એવું પણ અહીંયા નાગરિકો છે એમને માહિતી આપવામાં આવી છે. કયા કયા વિસ્તારના લોકોને આવરી લેવામાં આવે છે અને તેમને સ્વ બચાવની તાલીમ આપવામાં આવી છે? અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની અંદર જે દરેક જગ્યાએ અવેરનેસ માટે તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે, તેમજ સિવિલ ડિફેન્સની ટીમ અત્યારે જ્યાં જ્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં જે ઝડપથી મેસેજ પહોંચાડાય ત્યાં સુધી તમામ નાના ગામડા સુધી સરપંચો, તમામ પોલીસ ચોકીઓ, ત્યાં તમામ સવલતો અવેરનેસ કરવાનું કામ ચાલુ છે. અત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી કરીને પોતાનો સ્વ બચાવ થાય? જ્યારે પણ આ એર સ્ટ્રાઇક થાય છે, હવાઈ હુમલો કહેવાય, હવાઈ હુમલો થતો હોય ત્યારે એનું અમે માર્ગદર્શન આવે. હવાઈ હુમલો થાય તો એને પહેલાં સાયરન વાગે તો કયું સાયરન છે તો જેનાથી હવાઈ હુમલો થવાનો છે કે કયા હુમલો થવાનો છે. સાયરન ટુટુક ટુકટુક વાગે તો સાયરનના કયા પ્રકાર છે એની અમે ગામના જે લોકો છે તેમને માહિતી આપી છે કે આ સાઉન્ડ વાગે તો તમારે આ ભયનો માહોલ છે, તમે જ્યાં પણ છો ત્યાં સુરક્ષિત રહેવું, બાળકોને સુરક્ષિત કરવા. આ માહિતી અમે પૂરેપૂરે ગામ સુધી પહોંચે તેની અમે પૂરે જવાબ આપ્યો છે. ચોક્કસથી તો ગ્રામજનોને, તમામ લોકોને સ્વ બચાવ માટે કેવી રીતે તૈયારી રાખવી જોઈએ, કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ અને સ્વ બચાવ માટે કેવી રીતે આગળ આવવું જોઈએ તે પ્રકારની તાલીમ જે છે તે સેલ્ફ ડિફેન્સની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે અને અત્યારે હાલ તમામ લોકો જે છે તે સેલ્ફ ડિફેન્સની ટીમ દ્વારા માહિતગાર બની રહ્યા છે અને પોતે જે છે તે એલર્ટ પોતે રહી શકે તે પ્રકારના પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જી ગૌતમ, અત્યારે મોકડ્રીલમાં એ જાણકારી આપવામાં આવી કે હવાઈ હુમલો થાય તે દરમિયાન શું કરવું, બ્લેકઆઉટ દરમિયાન કેવી રીતે નાગરિકોને લાઇટ્સ ઓફ કરવી છે, કઈ રીતે પ્રકાશ નથી બહાર જવા દેવો, એને લઈને તાલીમ અત્યારે જ આપવામાં આવી છે કે પછી અન્ય કોઈ રીતે રાત્રે આ પ્રકારની મોકડ્રીલ યોજાશે? ચોક્કસથી અત્યારે હાલ તમામ લોકો જે છે સેલ્ફ ડિફેન્સની ટીમ જે છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે લોકોએ પણ એક મોક ડ્રીલ જે છે તે કરવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિ જે છે તો કેવી રીતે તે તૈયાર રહેવો જોઈએ, કેવા પ્રકારની તૈયારી રાખવી જોઈએ તે પ્રકારના સૂચન જે છે તે પણ આપવામાં આવ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ આખી સેલ્ફ ડિફેન્સની ટીમ જે છે તે વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. વિવિધ વિસ્તારોની અંતર્ગત લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે કેવી રીતે જે હુમલો થાય તો ક્યાં કેવી રીતે સુરક્ષિત રહેવું જોઈએ તે પ્રકારની તાલીમ જે છે તે આપવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે જો કોઈ હુમલો થાય અથવા તો જે સાયરન વાગે તો કેવા પ્રકારની કામગીરી કરવી પડે અને શું તૈયારી રાખવી પડે. સાયરન વાગે ત્યારે સૌથી પહેલા તો આપણા જે જવાનો છે તો બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે, પણ એક નાગરિક તરીકે આપણી ફરજ એ છે કે આપણે પોતાનો સ્વ બચાવ અને આસપાસના લોકોનો સ્વ બચાવ કરીએ. એટલે જ્યારે પણ તૂટક રૂપમાં સાયરન વાગી રહી છે ત્યારે સૌથી પહેલા આપણે સાયરનની ભયજનકતા ગણી અને સૌથી પહેલા પ્રારંભના પગલાના ભાગરૂપે સૌથી પહેલા ઘરની લાઇટો બંધ કરી દઈએ. માત્ર લાઇટ બંધ કરીને અંધારપટ કરવું સીમિત નથી,
સાથે સાથે ઘરમાંથી જેટલો પણ પ્રકાશના સ્ત્રોત બહાર જઈ શકે છે તે આપણે બંધ રાખવા જોઈએ, કેમ કે ઝેરી ગમતો પ્રકાશ પણ દુશ્મનને સંકેત આપી શકે છે. માટે ઘરના બારી બારણા પડદાથી બંધ કરો, પડદા ન હોય તો ચાદરથી પણ બંધ કરી અને ઘરમાંથી આવતો પ્રકાશને અવરોધીએ. જો તમે રસ્તામાં છો, વાહન ચલાવી રહ્યા છો, તો તાત્કાલિક તમારું વાહન રોકીને કોઈ પણ પ્રકારનું હલનચલનને તમે સ્થગિત કરો, કારણ કે તમારું હલનચલન પણ તેમને સેન્સ કરીને આપણને નુકસાન પહોંચાડી શકે છે અને તરત તમારા નજીકના સ્થળોએ પહોંચી અને આ પ્રકારે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મોકડ્રીલ કરવામાં આવી રહી છે, લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે આ એક બાદ એક જે સ્ટેપ જે છે તે લેવામાં આવી રહ્યા છે. આ રીતે સેલ્ફ ડિફેન્સ દ્વારા તમામ લોકોને પોતે મોકડ્રીલ કરી અને તમામ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે સુરક્ષિત સ્થળો જવું હોય તો કેવી રીતે જઈ શકાય, લોકો કેવી રીતે લઈ શકે, તે પ્રકારની તાલીમ જે છે તે આપવામાં આવી રહી છે. એટલે કે જેથી કરીને ગ્રામ્ય લોકોની અંદર જે ફફડાટ થતો હોય છે, ડરનો માહોલ હોય છે, તે ડરના માહોલમાંથી બહાર નીકળે અને લોકો પણ આ પ્રકારની મોકડ્રીલ થકી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી શકે, જાણી શકે અને આવનારા સમયની અંદર કે જે કપરી પરિસ્થિતિ થાય તો તેમાંથી કેવી રીતે ઉગરી શકાય તે માટેના પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. જી ગૌતમ, આપ જોડાયા રહેજો અમારી સાથે. તો અહીં અલગ અલગ જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને ઉદ્દેશ્ય એક જ છે કે નાગરિકો સ્વરક્ષણ કરી શકે, એ જાણી શકે કે આવી સ્થિતિ, કટોકટીની સ્થિતિનું નિર્માણ થાય તે દરમિયાન આખરે શું કરવું, શું ન કરવું, સાયરન વિશે પણ જાણકારી આપવામાં આવી રહી છે. સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાઈ ગયા છે જામનગરથી લાઈવ. કિંજલ, જામનગરમાં કેવા પ્રકારે મોકડ્રીલનું આયોજન કરાયું હતું, જાણકારી આપજો. જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના ક્રિસ્ટલ મોલ ખાતે હાલ જે પ્રકારના હું સીધા જ દ્રશ્યો દેખાડીશ. અહીં મોકડ્રીલ છે તે યોજવામાં આવી છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં ફાયર વિભાગ અને મોટી સંખ્યામાં જે અલગ અલગ જે ટીમો છે તે અહીં તેના છે ને ખાસ કરીને વાત કરવામાં આવે હાલ મોકડ્રીલ છે તે મોકડ્રીલમાં જે અંદર લોકો જે ફસાયા છે આ લોકોને હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં હાજર છે. સીધા જ કમિશનરશ્રી સાથે વાત કરશું. સાહેબ, કયા પ્રકારની પરિસ્થિતિ અને અત્યારે જે મોકડ્રીલ યોજાઈ છે શું કહેશો? મોકડ્રીલ હાલ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં આશરે 100 લોકોને અહીંયાથી ઇવેક્યુએટ કરવામાં આવેલ છે. એમાંથી આશરે 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના કારણે એમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરેલ છે અને બાકીના લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરેલા છે અને જે લોકો એકદમ સલામત હતા એમને પોતાના નિવાસસ્થાન પર જવાના છે. એટલે જે પ્રકારે એક્શન પ્લાન છે, એક્શન પ્લાન સાથે અહીં મોકડ્રીલ છે તે યોજવામાં આવી છે. જે પ્રકારે અહીં વાત કરવામાં આવે, તમામ જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર હાલ જે સેનાના અધિકારીઓ છે, ઉપરાંત સ્થાનિક પોલીસ છે અને અન્ય જે લોકો છે તે લોકો પણ અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં હાલ તમામ જે સેનાના અધિકારીઓ હોય કે એનસીસી હોય તેને, કારણ કે સિવિલ ડિફેન્સ છે તે સિવિલ ડિફેન્સને કયા પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે, જિલ્લા કલેક્ટર છે તે પણ અહીં પહોંચ્યા છે. શું કહેશો સાહેબ, અત્યારે મોકડ્રીલની કાર્યવાહી રેસ્ક્યુ અને ડિફેન્સની કામગીરી ચાલુ છે. એસપી પણ પહોંચ્યા છે. સાહેબ, કયા પ્રકારની કામગીરી? એટલે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, હાલ અંદર જે લોકો ફસાયા છે તે લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ સીધા જ દ્રશ્યો ન્યૂઝ 18 ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ને અત્યારે જે પ્રકારે ક્રિસ્ટલ મોલ છે તે જામનગર શહેરની મધ્યમાં આવેલો સૌથી મોટો આ હોલ માનવામાં આવે છે ને અહીં જે પ્રકારે જે હુમલો થાય તો કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે, તમામ તંત્ર છે તે તંત્રનો તાલમેલ કેવો હોઈ શકે, ખાસ કરીને ફાયર પણ થાય, બોમ્બ બ્લાસ્ટ થાય તો કયા પ્રકારની અહીં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય, આ તમામ પરિસ્થિતિનું નિર્માણને લઈને અહીં તમામ પ્રકારની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. હાલ જામનગરમાં તમામ જે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાકિસ્તાનથી ખૂબ જ દરિયાઈ માર્ગે નજીકનો જિલ્લો છે, તેથી કરીને અહીં તમામ લોકોને હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો ઉપરથી હજી પણ જે લોકો છે તે લોકોને અહીં ખાસ ખસેડવામાં આવી રહ્યા છે ને બીજી તરફ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અંદર લોકો જે ફસાયા હતા એ લોકોને લઈને અહીં હાલ જે છે એ હાલ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કેટલાક લોકોને જીજી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે અને તમામ લોકો છે તંત્રના સત્તાધીશો છે તે અહીં પહોંચ્યા છે. દીપા, કિંજલ, આપ જોડાયા રહેજો અમારી સાથે. ગૌતમ, હું આપની પાસે આવીશ. કેવી રીતે સિવિલ ડિફેન્સ અને પોલીસના જે જવાનો છે તે કામગીરી કરશે જ્યારે હુમલો થઈ ગયો છે તે બાદ નાગરિકોને કેવી રીતે સમજ આપવામાં આવી રહી છે? ચોક્કસથી અત્યારે હાલ મારી સાથે કેટલાક લોકો જોડાયેલા છે જે સિવિલ ડિફેન્સની તાલીમ આપી રહ્યા છે. તેમની સાથે વાત કરીએ કે તેઓ શું કઈ કહી રહ્યા છે અને લોકો પણ સાથે જો હુમલો થાય તો કેવા પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે, હુમલો થાય તો લોકોને કેવી રીતે સ્વ બચાવ કરવો જોઈએ, કેવી રીતે આગળ આવવું જોઈએ, શું કહેશો? ખાસ કરીને સાયરન બી વાગતી હોય છે, ફર્સ્ટ પ્રકારમાં સાયરન વાગતી હોય છે, જેમ કે બીપ બીપ પ્રકારની સાયરન વાગે
તો સમજી લેવાનું કે હુમલાની શક્યતા છે. તો જે બી જગ્યાએ હોય જે વ્યક્તિ, જેમ કે વાહન ચલાવતો હોય તો વાહન એને છોડીને સેફ જગ્યાએ જતું રહેવું પડે. અધરવાઇઝ ઘરમાં હોય તો ઘરમાંથી એને બારી બાયણા, કાચવાળા બાયણા હોય તો એને ત્યાં અંધારપટ સંપૂર્ણપણે કરવો પડે. ચોક્કસથી તો આ રીતે અંધારપટ કરવો પડે, સંપૂર્ણ રીતે સજાગ રહેવું પડે, તે પ્રકારની વાત જે છે તે સિવિલ ડિફેન્સ દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તેમના દ્વારા જાણવા મળી રહ્યું છે. જે ગૌતમ, આભાર તમામ જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.